આપી દો આખી ગુજરાતને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે. મામલતદાર શું ન્યાય કરતો? આપડે હાથ ભાંગી ગયા છે. મામલતદાર હાટું જીવીએ છે આપણે. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદાર થી મોટો તું, પ્રાંતથી મોટો તું. વિસાવદરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભેસાણ તાલુકાના પ્રમુખ વચ્ચે બેલા બાબતે બાકાઝીકી બોલી ગઈ. બંને નેતાઓ મોરે મોરો આવી ગયા. ઘટનાની વાત કરીએ તો રવિવારના રોજ ગોપાલ ઇટાલિયા ભેસાણ તાલુકાના હડમતિયા ગામે પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યા અનુસાર એક મહિલા આ દરમિયાન તેના પાસે આવી અને તેને કહ્યું કે તેના ઘરના મુખ્ય દરવાજા આગળ જ ભાજપના એક માથાભારે વ્યક્તિએ પથ્થરના બેલા મૂકી તેના આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે. આ ઘટનાની જાણ થતાં જ ગોપાલ ઇટાલિયા મહિલાના ઘરે પહોંચ્યા અને પોતે મહિલાના ઘર આગળથી બેલા ઊંચકીને હટાવ્યા અને ભાજપ પર પ્રહાર કર્યા. આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપણે હાથ ભાંગી ગયા છે. મામલતદાર હાટું જીવીએ છે આપણે. આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ. આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોનામાં હિંમત છે એમ જોઈએ છે. એક બેન આરે આવું વર્તન થાય આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે કેવું ને અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો અંદર નાખો. જો કેતા જાય ને ધોઈડા જાય. તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો. હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું એને બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલ ની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને એ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, આટલી હદે દાદાગીરી. બોલે એમ નથી એટલે કરી ભાજપના માણસ એટલે આપણામાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે. ના બાટે પણ અમારા આપી દો આખી ગુજરાતને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે. થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ. શું ઘટના બની? આ મેન ગેટ છે બેનના ઘરનો. થોડા ભાઈ પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ. હટી જાવ બધા. બતાવો તો બેલા બતાવવા દો. આમળો હટાવો. આ બેનનું ઘર છે. આ વિશાળ હડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ. આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, બસ દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો ફરિયાદ કરી, કીધું હાલો આપણે જ કાઢી નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. મામલતદાર ભાઈ આવતા જોઈ મુદ્દા પર જોઈને પાછા વયા જાય. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ હડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે. હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની. ગામડામાં ગરીબ માણસો આવે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ આવવાનું? પાયો કાઢ્યો ને તાર વંડી સણવા નહોતા દેતા. હાઈ પાયો સોખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા. આ તો અમારા કડી આવે સોખી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો. જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધાય નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી હોય. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો. હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા. આ ઘટના રવિવારના દિવસ દરમિયાન થઈ. બેલાની આ દિવાલ જે ગોપાલ ઇટાલિયાએ હટાવી હતી તેને ટૂંક સમયમાં જ ઊભી કરી દેવામાં આવી. ગામના અન્ય લોકોએ આ દિવાલ ઊભી કરી દીધી. એટલું જ નહીં, ગામના લોકોની સાથે સાથે
તાલુકા ભાજપના પ્રમુખે પ્રશાસનના ઓર્ડર બતાવ્યા અને ઇટાલિયાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તાલુકા ભાજપ પ્રમુખે ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે મોટો ગુંડો તો તું છે ભાઈ, ગામમાં આવી અંદરો અંદર ઝઘડો કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શું કહ્યું ભાજપના તાલુકા પ્રમુખે તે સાંભળો. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. કોર્ટ હુકમ કરે તો આ બેલા આ પાલટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં આવીને વિડીયો શોબાજી કરે. અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી આ બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કહેશો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. ભાજપ તાલુકા પ્રમુખના આ વિડીયો બાદ હવે ગોપાલ ઇટાલિયાએ સોમવારે સવારે એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેમાં ફરી મહિલાના ઘર આગળ બેલાની દિવાલ બનાવી દેવાય છે. પોતાના સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાએ આ વિડીયો સાથે લખ્યું કે ગઈકાલે મેં ખુદ બેલા હટાવ્યા, ભાજપના ગુંડાએ રાત્રે પાછા ગોઠવી દીધા. ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે ગુંડાની હિંમત એટલી બધી વધી ગઈ છે કે ગઈકાલે રાત્રે જ મહિલાના દરવાજા સામે બેલા પાછા ગોઠવી દેવામાં આવ્યા છે. ઇટાલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ગામડામાં રહેતા ભાજપના નાના હોદ્દેદાર પણ આટલી હદે લફંગાવેડા અને ગુંડાગર્દી કરતો હોય તો ગામડાના લોકોને બીજી કેટલી તકલીફ પડતી હશે. સ્થાનિક પ્રશાસનને મારી સ્પષ્ટ ચીમકી છે કે આ ભાજપના લફંગા ગુંડાને શાનમાં સમજાવીને 2 દિવસમાં આ બેલાને ત્યાંથી હટાવવામાં નહીં આવે તો પછી આખા ગુજરાતમાં આમ જનતાને ત્યાં સ્થળ પર બોલાવી ભાજપના ગુંડાને સબક શીખવવામાં આવશે. હાલ તો આ સમગ્ર મામલો છે તે ગરમાયો છે, ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. ત્યારે આગામી સમયમાં આ મુદ્દો છે તે શું સ્વરૂપ ધારણ કરે છે તે જોવાનું રહેશે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.